ડીસા તાલુકાના વાસણા સંતોષી ગોળિયા ગામે હનુમાનજી દાદાની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ભજન સંધ્યા યોજાઈ। આજ રોજ ડીસા તાલુકાના વાસણા સંતોષી ગોળિયા ચિત્રી વોડામાં વર્ષો જૂના લાખણાસર હનુમાનજીનું મંદિર આવેલ છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે સમગ્ર ગ્રામજનો વતી આજુબાજુની 3 શાળાઓના બાળકોને ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું। ત્યારબાદ સાંજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાસણા ગોળિયા ચિત્રી વોલામાં હનુમાનજી દાદા બિરાજમાન છે અને ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ હોવાથી તે નિમિત્તે સમસ્ત ગ્રામજનો દ્વારા સાંજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા અને ભજન સંધ્યાની રમઝટમાં ગ્રામજનો મન મૂકીને ઝૂમી ઉઠ્યા। બનાસકાંઠાની ડીસા તાલુકાની માળી સમાજની કોયલ તરીકે ઓળખાતી કલાકાર વાસણા ગોળિયા ગામની સીમા માળી, વાસણા ગોળિયા ગામના કલાકાર સુરેશભાઈ માળી, જયંતિભાઈ માળી અને તમામ ગામના કલાકારો ભજન સંધ્યામાં જોડાયા હતા। ત્યારે ગણપતિ સાઉન્ડના સથવારે સમસ્ત ગ્રામજનો ભજન સંધ્યામાં ઝૂમી ઉઠ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને હનુમાન દાદાની ભજન સંધ્યાના કાર્યક્રમ માટે સમસ્ત વાસણા ગોળિયા ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલક નેમાભાઈ માળીએ સંભાળ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।